તો ભાઈઓ આપણે ફરી એકવાર આવી જાય છીએ મોકેશ્વર મહાદેવના મંદિરમાં। એ આ પાછળ જોઈ શકો છો, આ હરિ મહાદેવનું મંદિર। અને પછી તમને આજ બતાવવાના છો મોકેશ્વર ડેમ, જે તમે પાછલા વિડીયોમાં બહુ મસ્ત સપોર્ટ કર્યો, એટલા માટે વિચાર્યું કે લાવવાને આપણે મોકેશ્વરનો મહાદેવનો બીજો એક વિડીયો મૂકી દઈએ। તો આપણે મહાદેવના અંદર નેચર દર્શન કરવા જવાનું નથી, કારણ કે ટોકણ પાણી વધારે ભરેલું છે અને ટોકણ જવાની હાલ ના પાડેલી છે, કારણ કે આ મોટર ચાલુ ઉપર એટલે કરંટ બરંટ આવવાની સંભાવના રહે, એટલા માટે હાલ ટોકન જવાની ના પાડેલી છે। અને વૈકની તમે બતાવીએ આ આખો ડેમ જોવો, ખાલી દેખાય ને બાકી। અને અમારા ભાઈબંધને 2 જણા અમે વિડીયો ઉતાર આવ્યા હતા, તો આ રહ્યો પાછળ મોકેશ્વર ડેમ આખો તમે જોઈ લો। જે આપણે મહાદેવનું મંદિર એ તમને ઉપરથી બતાવીએ, આ રહ્યું મહાદેવનું મંદિર, બરાબર। હાલ નેચર જવા ના પાડીએ એટલે હાલ જતા નહીં, બાકી પાણી સુકાય એટલે જવું। હાલ પાણી સુકાય એવું લાગતું નહીં, કારણ કે જો આ આખો ડેમ ભરેલો શેક સુધી, એ આખો ડેમ ભરેલો આસન, આખો ડેમ ભરેલો। અને હાલ પાણી એકદમ લીલું સમ થઈ ગયો મસ્ત। જોણમ કે ડેમના અંદર આપણે જે શું કહેવાય કે ધરો વાયુ હોય ને એવું થઈ ગયું। આ જુઓ ખાલી લીલું મસ્ત એકદમ પાણી છે, એટલે જે કોઈને વૈકણ આપવું હોય જોવા માટે એ આવી જાજો, બરાબર। અને આ ટાઈપનું કંઈક લોકેશન છે, વૈકણથી મંદિર પણ તમે બતાવી દઈએ। અને વિડીયો બનાવ્યો આગળની તમને થોડું બતાવીએ જાદુ, કે જાદુ એવું છે કે જે આપણો એક નળ ચાલુ એ નળથી આખો ડેમમાં પાણી જાય છે, એટલે આ ડેમ છે ને એ આખો નળથી જ ભરાઈ રહેલો છે એવું સમજી લો। એટલે એવું નહીં હકીકતમાં છે બીજું, કારણ કે જે કોઈને આપણો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો છે એને હકીકત ખબર હશે, અને જેને નહીં જોયો હોય એ આ વિડીયોમાંથી ખબર પાડી લેજો। બાકી આપણે આગળ જઈએ અને તમે બતાવીએ અને વિડીયો બન્યા લો, કારણ કે એકદમ લીલ જોમેલી છે એટલે હેડવાનું થોડું કાઢવું છે। બાકી જો આ પાણી થઈને આપણે હેડીએ છીએ, બરાબર। અને એ આ રહ્યો નળ, જો આ નળ છે એનાથી આ રહ્યો આખો ડેમ ભરાઈ રહ્યો, જો ખાલી તમે સગ બાકી ભરાઈ રહ્યો કે આખો ડેમ આ નળથી જ ભરાઈ રહ્યો। કેવી રીતે તમે બતાવું, જો પહેલાં તમે આ બાજુ જુઓ વિડીયોની અંદર, એ આ જો જાય ને બધું પાણી જાય છે, 24 કલાક આ રહ્યો નળ ચાલુ રહે, એટલા માટે આ રહ્યો મોકેશ્વરનો ડેમ આખો ભરાઈ રહ્યો। કેવી રીતે તમને બતાવું કે જો અંદર આ રહ્યું આ મહાદેવના મંદિરમાં પાણી ભરેલું હોય એ પાણી જાય છે આ નળમાં મોટરના માધ્યમથી, અને મોટરના માધ્યમથી પાણી આવે છે એટલે આવે છે હોય કણો, અને આ બાજુ 2 નળ મારેલા છે ને એના, અને એ નળના માધ્યમથી પાછું જાય છે મોકેશ્વરના ડેમમાં, એટલે ત્યાં રિસાયકલિંગ થાય છે પાણીનું, બરાબર। અને આટલું હાલ પાણી ચાલુ છે, બરાબર, ડેમની અંદર, અને નળથી પાણી પણ આટલું જાય છે, જો બહુ જ વધારે પાણી જાય। બાકી તમને ઝૂમ કરીને થોડું બતાવી દઈએ આગળનું, બરાબર, બધું કે ડેમમાં છેલ્લું પાણી છે। અને આપણે અંબાજી નદી આવે, જે આપણે સરસ્વતી નદી કહીએ છીએ ને, અંબાજી બાજુથી આવે, એક્ઝેક્ટ આટલાથી આવે નદી એરીએ, જો બાકી પાણી હાલ એકદમ લીલું છે, મસ્ત થઈ ગયું, એટલે હાલ માહોલ એકદમ મસ્ત છે એમ ડેમનો। અને આ નળ 24 કલાક ચાલુ હોય છે વૈગણો, બરાબર। એ વૈગણ જોજો કે આ નળમાંથી જેટલું પાણી ખાલી નીકળે, છેલ્લા ફુવારાનું પાણી છે, આ રહીએ 50 ફુવારાનું પાણી છે હશે ને, હા, તો 50 ફુવારાનું પાણી હોય નીકળે ડાયરેક્ટ નળમાંથી। બાકી જો અને આગળથી વિડીયો જે જોતા હોય એ કમેન્ટ કરીને બતાવો કે હાલ કેટલા સુધી પાણી પહોંચ્યું છે, બરાબર। બાકી જો તમે આ બાજુથી તમને બતાવું, જો આપણો ભાઈબંધ ડેમમાં જોઈ રહ્યો કે ડેમમાં હાલ પડું છું, પણ આપણે પડવા દેવાનો નહીં, કારણ કે ઉપર કેમેરા મારેલા એટલે જો એ આ પાણી એકદમ મસ્ત ખતરનાક થઈ ગયું, લીલું સમ જો સન બાજુ, જો પબ્લિક પણ વચન જોવા માટે આવેલી છે। અને જો આગળ તમે બતાવું, આપણે પેલું ઘર હતું ને, જે આપણે જો હવે પેલું શું કહેવાય કે યાર ખંડેર જેવું ઘર હતું, જે નેચર દેખાતું હતું, એ પહેલાં વિડીયોમાં તમે બતાવ્યું તો છેલ્લું દેખાતું હતું, અને આર્યા વિડીયોમાં પણ તમે બતાવું કે છેલ્લું દેખાય છે। બાકી જો એકદમ પગથિયા ઉપર એ તમે બતાવી દઉં, એ આ જો છેલ્લું પાણી છે, એ આ પગથિયો રહ્યો ને, પહેલાં એ શેક આટલો હોય અંદર હતો, અંદર, અને હાલ આટલા ઉપર પાણી આવી ગયું। અને આગળ જઈને તમે બતાવું કે આપણે જે પેલું ઘર હતું ને એ છેલ્લું હાલ દેખાય છે। વિડીયોમાં તમે બન્યા રહો ત્યાં તમને ખબર પડશે, જો એ હાર્યું ઘર, આ હાર્યું ઘર, અને તમે જુઓ ખાલી કે આટલું દેખાય છે, બરાબર, એ હાર્યું જો। બાકી આ ઘર પાણી એકદમ વધારે આવરો ચાલુ જ છે આપણે હાલ, જે સરળ જો આગળ અંબાજી બાજુથી આવરો આવે ને એ હાલ ચાલુ જ છે, બરાબર। એટલે
તમે કમેન્ટ કરીને બતાવજો કે હાલ આપણે સિદ્ધપુર બાજુમાં છેલ્લું પોઈન્ટ ચાલુ હોય, કારણ કે આપણે જાય એટલે તો ચાલુ હતું વ્લોગ બનાવવા માટે જાય એટલે. અને હાલ તમે કહેજો કમેન્ટ કરીને બતાવજો છેલ્લું પોઈન્ટ ચાલુ હોય, બરાબર. અને લોખા શાંતિ આપણે ભાઈબંધો જોતા હોય એ પણ કમેન્ટ કરીને બતાવજો ચોકણ પણ કેટલું ચાલુ હોય. અને બાકી હાલ મોકેશ્વર ડેમમાં તો આટલું છે, બરાબર. અને આગળનું પાણી જોવું હોય તો ભાઈ આગળ મોકેશ્વર ડેમથી આગળનો જે વિસ્તાર છે આ બાજુ ચોથી પાણી કેટલું આવે તો એ પણ કમેન્ટ કરીને તમે બતાવી દેજો, તો આપણે તમારા વિડીયોની અંદર બતાવી દઈશું, તો એને ઉતારી લેજો તો પછી કેટલું પાણી હોય. ચાલ, અને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો.